તો હેલો મિત્રો, સ્વાગત કરું છું ફરી એક આજના આ વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે રેશન કાર્ડ ધારકોને ફેબ્રુઆરી મહિનામાં 5 મોટા લાભો મળવાપાત્ર રહેશે। તો કયા લાભો મળવાપાત્ર રહેશે અને કયા કયા કાર્ડ ધારકોને મળશે તો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર જોઈશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। અને મિત્રો, અમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો કે અમારો આ વિડીયો કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો। તો મિત્રો, અમને પણ ખબર પડે કે અમારો આ વિડીયો આ ગામ કે આ શહેર સુધી પહોંચી રહ્યો છે। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરી લઈએ। વર્ષ 2026ની શરૂઆત સાથે જ ભારત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશન કાર્ડના નિયમોમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે। આ નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય સિસ્ટમમાંથી બોગસ રેશન કાર્ડ દૂર કરવાનો અને વાસ્તવિક જરૂરિયાતમંદ પરિવારોને યોજનાનો પૂરેપૂરો લાભ આપવાનો છે। વન નેશન વન રેશન કાર્ડ યોજનાને વધુ મજબૂત બનાવતા હવે ડિજિટલ રેશન કાર્ડ અને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે। જો તમે રેશન કાર્ડ ધારક છો તો તમારે જાન્યુઆરી મહિનામાં જ આ નવા ફેરફારો સમજી લેવા જોઈએ, જેથી તમારું રાશન અટકે નહીં। સરકારે તમામ રેશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે। 2026ના નવા નિયમો મુજબ જો પરિવારના તમામ સભ્યોના આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે લિંક નહીં હોય અને તેમનું બાયોમેટ્રિક વેરિફિકેશન નહીં થયું હોય તો તે સભ્યનું નામ રેશન કાર્ડમાંથી કમી કરવામાં આવશે। તમે તમારી નજીકની વાજબી ભાવની દુકાન એફપીએસ પર જઈને પોઈન્ટ ઓફ સેલ ઈ-પોસ મશીન પર અંગૂઠો લગાવીને મફતમાં કેવાયસી કરાવી શકો છો। આ પ્રક્રિયા માટે જાન્યુઆરી 2026ના અંત સુધીની સમયમર્યાદા આપવામાં આવી છે। કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 2026માં પણ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા પરિવારોને દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ એટલે કે ઘઉં અને ચોખા મફત આપવામાં આવે છે। પરંતુ 2026માં નવો ફેરફાર એ છે કે હવે અનાજની સાથે કેટલાક રાજ્યોમાં પોષણયુક્ત ફોર્ટિફાઈડ ચોખા અને દાળ પણ રાહત દરે આપવાની શરૂઆત કરવામાં આવી છે। આનો ઉદ્દેશ્ય ગરીબ પરિવારોમાં કુપોષણની સમસ્યા દૂર કરવાનો છે। સરકારે રેશન કાર્ડના દુરુપયોગને રોકવા માટે કડક માપદંડો જાહેર કર્યા છે। જો કોઈ રેશન કાર્ડ ધારક પાસે પોતાની 4 પૈડાવાળી ગાડી હોય, ટ્રેક્ટર હોય કે પરિવારના કોઈ સભ્ય સરકારી નોકરી કરતા હોય કે આવકવેરો ભરતા હોય તો તેઓ મફત અનાજ મેળવવા માટે પાત્ર નથી। આવા લોકોએ સ્વેચ્છાએ પોતાનું રેશન કાર્ડ જમા કરાવી દેવું જોઈએ। 2026માં ડેટા એનાલિટિક્સ દ્વારા આવા અપાત્ર લોકોની ઓળખ કરવામાં આવી રહી છે અને જો તેઓ પકડાશે તો તેમની પાસેથી અત્યાર સુધી લીધેલા અનાજની વસૂલાત બજાર ભાવે કરવામાં આવશે। 2026માં સરકાર જૂના કાગળના રેશન કાર્ડને બદલે સ્માર્ટ રેશન કાર્ડ વિતરણ કરવાની તૈયારી કરી રહી છે। આ કાર્ડમાં એક ચિપ હશે જેમાં પરિવારના તમામ સભ્યોની વિગતો સ્ટોર હશે। ગ્રાહકો હવે મેરા રાશન એટલે કે મેરા રાશન મોબાઈલ એપ દ્વારા ચેક કરી શકશે કે તેમને કેટલું અનાજ મળવાપાત્ર છે અને દુકાનદારે કેટલો જથ્થો આપ્યો છે। આ એપ દ્વારા તમે નજીકની રાશનની દુકાન પણ શોધી શકો છો અને જો દુકાનદાર ઓછું અનાજ આપે તો ઓનલાઈન ફરિયાદ પણ નોંધાવી શકો છો। જો તમારા પરિવારમાં લગ્ન થયા હોય કે કોઈ બાળકનો જન્મ થયો હોય તો તેનું નામ રેશન કાર્ડમાં ઉમેરવાની પ્રક્રિયા હવે સંપૂર્ણપણે ઓનલાઈન કરવામાં આવી છે। તમારે રેશન કાર્ડ પોર્ટલ પર જઈને લગ્નનું પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો અપલોડ કરવાનો રહેશે। 2026માં આ પ્રક્રિયા માટે 30 દિવસની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે, એટલે કે અરજી કર્યાના 1 મહિનામાં નવું નામ કાર્ડમાં ઉમેરાઈ જશે। યાદ રાખવું કે નવું નામ ઉમેરવા માટે તે સભ્યનું આધાર કાર્ડ હોવું ફરજિયાત છે। ડિસ્ક્લેમર: આ માહિતી વર્ષ 2026ના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સંભવિત ફેરફારો અને મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે। રેશન કાર્ડના નિયમો રાજ્ય પ્રમાણે અલગ હોઈ શકે છે। સત્તાવાર માહિતી માટે હંમેશા તમારી નજીકની મામલતદાર કચેરી અથવા fcs.gujarat.gov.in ની મુલાકાત લો। તો મિત્રો, આ હતા રેશન કાર્ડ ધારકોને ફેબ્રુઆરી મહિનામાં મળવાપાત્ર લાભો તેની માહિતી। તો મિત્રો, અમે આશા કરીએ છીએ કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે। તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને તમને દરરોજની ઉપયોગી માહિતી સરળતાથી મળી રહે। થેન્ક યુ મિત્રો।